ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવી નામમાં આપ સર્વને આજના ખાસ દિવસની પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદ આપી આપણે આજના દિવસને માટે લેન્ટની યાત્રામાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેવી રીતના ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ, અને એ જ દિશામાં આગળ વધતા આપણે ગઈકાલે નિર્ગમનનું પુસ્તક તેના 14મા અધ્યાયમાંથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતના ઇઝરાયલની આખી 18 થી 22 લાખ લોકોની આખી પ્રજા મૂસાની આગેવાનીમાં ઈશ્વરની દરમિયાનગીરીમાં એ લાલ સમુદ્રને કોરી ભોંય પર ચાલીને પાર કરે છે. અને એ રસ્તો જે જબરા પાણીમાંથી યહોવા એમની માટે કાઢે છે, એ જ પાણી મિસર અને મિસરના રથો અને ઘોડાઓ અને સૈન્યને માટે, ફારૂનને માટે એ ઈશ્વરની મહાનતા બતાવવાનું એક કારણ બની જાય છે, કારણ કે ઈશ્વર એમાં મહિમાવાન થાય છે અને મિસ્રીઓ જાણે છે કે તે યહોવા છે અને એ પાણીમાં તેઓ ડૂબીને એક પણ બચતો નથી. એવી રીતના તેઓનો નાશ થાય છે. આજે આપણે એ જ યાત્રામાં સહેજ આગળ વધતા નિર્ગમનનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય જોવા માંગીએ છીએ. તો તમે 16મો અધ્યાય જો તમે ખોલો તો ત્યાં ગાડી લખ્યું છે, અને તેઓ એલિમમાંથી નીકળ્યા અને મિસર દેશમાંથી નીકળ્યા અને બીજા માસને 15મે દિવસે, બીજો માસ અને તેનો 15મો દિવસ એટલે 75મો દિવસ કહી શકાય કદાચ, એ મિસરમાંથી નીકળ્યા હતા ત્યાર પછીનો. અને ત્યાં લખ્યું છે, સર્વ ઇઝરાયેલીઓ એલિમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવ્યા, અને સર્વ ઇઝરાયેલીઓ આખા અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને ઇઝરાયેલીઓએ તેઓને કહ્યું, જ્યારે અમે માંસની હલ્લીઓની પાસે બેસતા હતા અને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે માર્યા હોત તો કેવું સારું, કેમ કે અમને બધાને ભૂખે મારવાને તમે અરણ્યમાં લાવો છો. અને તમે જુઓ તો થોડો સમય પસાર થાય છે અને 75મા દિવસે લોકો કચકચ કરી રહ્યા છે. એની આગળ 12મા અધ્યાયમાં પણ આપણે લોકોની કચકચ સાંભળી હતી કે લોકો કેવા કેવા મેણા એ મૂસાને મારી રહ્યા હતા. હજી આપણે આગળ જોઈશું કે એમની જે આ પ્રકૃતિ છે ચાલુ જ રહેશે, પણ યહોવાનું જે કાર્ય છે, એમણે પસંદ કરેલા લોકોને અનુશાસનમાં લાવવાનું, એમણે પસંદ કરેલા લોકોને તૈયાર કરવાનું, હા ચોક્કસ જરૂર પડે ત્યાં શિક્ષા કરવાનું, એ ચાલુ રહેશે. કેમ કે યહોવા જ્યારે પસંદ કરે છે ત્યારે એમના આયોજન અનુસાર એ સગળું થતું હોય છે. મિસરના લોકો, જે અહીંયા ગાડી ઇઝરાયલના લોકો મિસરના સમયોને યાદ કરે છે, એ મિસરની સારી બાબતોને યાદ કરે છે અને ગુલામીની જંજીરને એ લોકો ભૂલી જાય છે. કેમ? કારણ કે અહીંયા ગાડી હવે તેઓ ભૂખનો સામનો કરી રહ્યા હતા. તો તમે 16મો અધ્યાય આખો વાંચો તો ત્યાં ગાડી સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કેવી રીતના રોજના રોજ એ લોકોને ભોજન મળી રહે માટેની વ્યવસ્થા એ યહોવા ઇઝરાયલના લોકોને માટે કરે છે. અને માનના રૂપી એ ખાવાનું જે જમવાનું છે એમને સારું તેઓ પૂરું પાડે છે. માનના શબ્દનો અર્થ જ થાય વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે. કેમ કે તેઓ સમજી નતા શકે વોટ ઇઝ ધીસ. એ સ્વર્ગમાંની રોટલી એવું આપણે કોમનલી ઓળખીએ છીએ, પણ માનના શબ્દનો અર્થ થાય વોટ ઇઝ ધીસ. યહોવા એમનું વિશ્વાસુપણું એ છેક મૂસાના જીવનકાળ તો જવા દો, પણ ત્યારબાદ યહોશુઆના જીવનકાળ, યહોશુઆની આગેવાનીની અંડરમાં પણ એ માનના પૂરું પાડવાનું એ યહોવા એ છોડતા નથી. અને જ્યાં સુધી તેઓ સેટલ થઈને એ લોકો કોઈ એક દેશનો જૂનો પાક ના ખાઈ શકે ત્યાં સુધી તેઓને તેઓ માનના પૂરું આપ્યા જ કરે છે, અને જરૂરત કરતા જરૂરત પ્રમાણે આપતા રહેશે. એમને સૂચના 16મા અધ્યાયમાં આપવામાં આવી હતી કે કોણે એ માનના વધારે લઈને એને સ્ટોર કરી ના રાખવું, શું કહેવાય, પોતાની માટે સિક્યોરિટી રૂપે સાચવી ના રાખવું. કેમ કે યહોવા જે છે એ દિન પ્રતિદિન એ એમને પૂરું પાડ્યા જ કરવાના છે. અહીંયા ગાડી સૌથી મોટામાં મોટું શિક્ષણ એ ઇઝરાયલના લોકોને યહોવા શીખવવા માંગતા હતા તે ગોડ ડિપેન્ડન્સ હતું. આપણે ઇન્ડિપેન્ડન્સ શબ્દ બહુ સારી રીતના સાંભળ્યો છે. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર રહેવું. ગોડ ડિપેન્ડન્સ થવું એટલે ઈશ્વર નિર્ભર રહેવું. ઈશ્વર નિર્ભરતાનો બહુ મોટો પાઠ એ એમને શીખવી રહ્યા હતા. કેમ કે પરિસ્થિતિ અરણ્યની હતી, અને જ્યારે પરિસ્થિતિ અરણ્યની હતી
ત્યારે એવું કે તમારે વધારે લઈને સાચવી ન રાખવું, તો ત્યારે વધારે એક્સ્ટ્રા ફેથ જોઈએ. કારણ કે અરણ્યની પરિસ્થિતિની અંદર કોઈ સ્થાયી ઘર ના હોય, ખેતી ના હોય, એ પરિસ્થિતિમાં ભોજન એક વારનું મળે અને બીજી વારનું સાચવી ના લઈએ તો કોઈ મૂર્ખ કે. પણ અહીંયા ગાડી યહોવાના પ્રાવધાન અનુસાર એમને કહેવામાં આવ્યું છે, ટ્રસ્ટ ઇન ધ લોર્ડ એન્ડ ધ લોર્ડ વિલ પ્રોવાઈડ ઈચ ડે. યહોવા પર આધાર રાખીને એમના પર ભરોસો રાખો અને તેઓ દિન પ્રતિદિન એ પૂરું પાડ્યા જ કરશે. મારા વાલાઓ, ગોડ ડિપેન્ડન્સ આ રીતના કામ કરે છે. ઈશ્વર નિર્ભરતા એ આ જ રીતિથી આગળ વધે છે. મારે ને તમારે સતત ઈશ્વર નિર્ભર રહેવાનું શીખવું જોઈએ. જો આપણે ઈશ્વર નિર્ભરતા નથી શીખતા તો મારા વાલાઓ, આપણે ઈશ્વર પર શંકા કરવાનું અને પ્રશ્ન કરવાનું આપણે શરૂ કરીએ છીએ. અને પછી આપણે આપણો આધાર એ બીજી ક્ષણિક બાબતો પર રાખવા લાગીએ છીએ. ઈશ્વર નિર્ભરતામાં મને તમને કાયમી શાંતિ અને કાયમી સુરક્ષા મળે છે. મન્ના એ ઈશ્વરે સતત એ ઇઝરાયલના લોકોને પૂરું પાડ્યા જ કર્યું. લોકોએ કચકચ કરી. લોકોને આપણે આગળ જોઈશું, મિસર ને ડુંગળી ને લસણ ને મટન ને બધું અહીંયા લખ્યું છે ને કે માંસના હલ્લીઓ પાસે બેસતા હતા. એ હલ્લીઓ પાસે બેસતા હતા પણ હાથમાં જંજીર હતી, એ લોકો ભૂલી ગયા હતા. પણ અહીંયા આગળ ચોક્કસ એ લોકો નો પ્રકૃતિ એની જ રહેશે, પણ ઈશ્વર એમને તૈયાર કરવાનું છોડતા નથી. ઘણી બધી વાર આપણે આપણા જીવનની અઘરી અને કપરી પરિસ્થિતિઓમાં યહોવાને લાસ્ટ ઓપ્શન, લાસ્ટ રિસોર્ટ તરીકે મૂકી દઈએ છીએ. 11th આર પર જ આપણે યહોવાની પાસે જતા હોઈએ છીએ. બટ લેટ મી ટેલ યુ, અહીંયા ગાડી જો આપણે ગોડ ડિપેન્ડન્ટ બનીએ છીએ, એટલે કે ઈશ્વર નિર્ભર જ્યારે આપણે બનીએ છીએ ને, ત્યારે ઈશ્વરનો માર્ગ એ આપણા જીવનોની અંદર આબાદ થાય છે. અને ઈશ્વરની યોજનાઓ એ આપણા જીવનની અંદર એ એક્ટિવ થાય છે, સક્રિય થાય છે. અને ઈશ્વરનો માર્ગ અને ઈશ્વરની યોજના એ આપણા જીવનમાં સર્વશ્રેષ્ઠ હોય છે. બટ લેટ અસ મેક ધીસ ડેલિબરેટ ચોઇસ. આવો આપણે બહુ જ ચોક્કસતાથી એ નિર્ણય લઈએ, એ પસંદગી કરીએ કે આપણે યહોવા નિર્ભર બનીશું, આપણે ગોડ ડિપેન્ડન્ટ બનીશું. તમે જો યોહાનની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય ખોલો તો 6થા અધ્યાયની અંદર આ ઘટના તરફ ઈશારો આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક કહી રહ્યા છે. ત્યારે ઈસુએ તેઓને કહ્યું 32મી કલમની આગળ કે હું તમને નિશ્ચય જ કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાં તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારા પિતા તમને આપે છે. અહીંયા ગાડી પ્રભુ ઈસુ કહી રહ્યા હતા કે ધ સોર્સ વોઝ નોટ મોઝેસ. મૂસાએ તમને રોટલી આપી નથી, પણ જે આકાશમાંથી જે રોટલી આપી હતી એનો સોર્સ એ ઈશ્વર હતા, એ ઈશ્વર પિતા હતા. આગળ લખ્યું છે, કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે ઈશ્વરની રોટલી છે. દરરોજ એ લોકોને માનના મળતું રહ્યું હતું અરણ્યના સમયની અંદર, અને દરરોજ તે આકાશમાંથી આવતું હતું. અને જે જીવન આપે છે તે ઈશ્વરની રોટલી છે. ત્યારે તેઓએ તેમને કહ્યું કે પ્રભુ, તે રોટલી સદા અમને આપો. ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. કેમ કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી પોતાના જ શબ્દોની અંદર એ કહી રહ્યા છે કે જૂના કરારમાં હા ચોક્કસ એ ઈશ્વર તરફથી આકાશમાંથી ઉતરતું એ માનના એમને ભોજન તરીકે મળી રહ્યું હતું. પણ જો આપણે અત્યારે સમજીએ તો એ માનના પણ ક્ષણિક હતું. કારણ કે એ માનના ખાધા પછી બીજા દિવસે ભૂખ લાગતી હતી, બીજા દિવસે પેટ ફરી ખાલી થતું હતું, અને એ ભૂખ લાગવાને કારણે ફરીથી એ માનનાની જરૂર પડ્યા જ કરતી હતી દરરોજ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જીવનની રોટલી હું છું, અને જો મારામાંથી ખાય છે એને ભૂખ નહીં જ લાગશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે
કે હું પિતા પાસેથી આકાશમાંથી ઉતર્યો છું અને હું જીવનની રોટલી છું. મારા વલાઓ, અહીંયા ગાડી ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં સ્થાપિત થયેલા નવા કરારના સભ્યો અને ભાગીદારો તરીકે, અને હું ને તમે જ્યારે કરારમાં બંધાયેલા લોકો છે, ખ્રિસ્તીઓ છીએ, ત્યારે આવો આપણે ખ્રિસ્તને પ્રાધાન્ય આપવાનું ન ભૂલી જઈએ. કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે અલ્ટિમેટ સોર્સ, આપણે પ્રથમ દિવસે જ સમજ્યું હતું કે સૃષ્ટિનું સર્જન એ ઈસુ થકી હતું અને સૃષ્ટિનું સર્જન એ ઈસુ માટે હતું. અને જ્યારે આપણે એ મેઇન સિદ્ધાંત તરફ પાછા વળીએ છીએ ને, ત્યારે મને તમને વધારે સ્પષ્ટતાથી ખબર પડે છે કે પ્રભુ આપણા જીવન દ્વારા શું કરવા માંગે છે. ઘણી બધી વાર આપણા જીવનમાં બનતી ઘટનાઓ આપણે સમજી નથી શકતા મારા વાલાઓ. ઘણી બધી વાર એવું થાય છે કે આ મારા જીવનમાં શા માટે થયું, અથવા આ થયા પાછળનું કારણ શું હશે. પણ મને તમને કહેવા દો, ઇટ ઇઝ ઓલ ઇન ગોડ્સ પ્લાન, અને ઇટ ઇઝ નથિંગ ઇઝ આઉટ ઓફ ગોડ્સ રીચ. ઈશ્વરની પહોંચની પાર કઈ જ નથી. અને આપણા જીવનમાં જે પણ થાય છે એ ઈશ્વર અભિષિક્ત હોય છે. પણ એ ઈશ્વર અભિષિક્ત ત્યારે બને છે મારા વાલાઓ, જ્યારે ઈશ્વરના માર્ગોને આપણે સ્વીકારીએ છીએ અને ઈશ્વરની આણ આપણે આપણા જીવનમાં આપણે સ્વીકારી લઈએ છીએ. કારણ કે હું ને તમે જ્યારે ડેલિબરેટલી, એટલે કે ચોક્કસ નિર્ણય સાથે જ્યાં સુધી આપણે ઈશ્વરની પાસે જઈને ઈશ્વરની આપણે માર્ગ સ્વીકારતા નથી, ત્યાં સુધી મારા વાલાઓ આપણે આમ તેમ અરણ્યમાં જેમ ઇઝરાયલની પ્રજા ભટકી હતી એમ આપણે ભટક્યા કરીએ છીએ. વી ગો વેવાર્ડ, આપણે એ વેવાર્ડ થઈને ભટક્યા કરીએ છીએ. આપણને રસ્તો મળતો નથી, માર્ગ મળતો નથી. તમારે યાદ રાખવું જોઈએ કે આપણા જૂના માણસપણાની અંદર આપણે મરણ તરફ અને અંધકાર તરફ છે. પણ જ્યારે આપણે નવા માણસપણામાં આપણે પ્રવેશ પામીએ છીએ, ઈસુના નવા કરારમાં આપણે સ્થાપિત થઈએ છીએ, ત્યારે ઈસુ એ આપણું જીવન છે, ઈસુ એ આપણા જીવનની રોટલી છે, અને ઈસુ એ માર્ગ છે જેના થકી આપણે ઈશ્વર પાસે જઈ શકીએ છીએ. એ ઈસુ તરફ આપણે જોવાનું ચાલુ જ રાખીએ મારા વાલાઓ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલ્ટિમેટ માનના છે. એ અલ્ટિમેટ માનના છે જેને ખાવાથી હું અને તમે સદાને માટે તૃપ્ત થઈ જઈશું. ફરી કદી ભૂખ લાગશે જ નહીં. અહીંયા આગળ ગુજરાતી બાઇબલમાં પ્રમાણ ભાષાંતર કરવામાં આવ્યું છે, અને ઇટ ઇઝ એપ્ટ કે ત્યાં ભાર મૂકવામાં આવ્યો છે, લાગશે જ નહીં. મારા વાલાઓ, આવો આપણે ઈસુને ગ્રહણ કરીએ. અને જ્યારે આપણે ઈસુને ગ્રહણ કરીએ છીએ ને, ત્યારે અલ્ટિમેટ ગોડ ડિપેન્ડન્ટ આપણે બની શકીએ છીએ, ઈશ્વર નિર્ભર આપણે બની શકીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી પોતાની નહીં, પણ મને જેણે મોકલ્યો છે એની ઈચ્છા પૂરી કરવાનો આવ્યો છું. આપણે પણ આપણા જીવનો દ્વારા એ સમજવું જોઈએ કે આપણા જીવનનો હેતુ પોતાના પર્સનલ એજન્ડા અને વેન્ડેટા પૂરા કરવાના નથી, પણ જેણે આપણને પૃથ્વી પર મોકલ્યા છે, જેણે આપણને રચ્યા છે, જેણે આપણને બનાવ્યા છે, જેણે આપણને પોતાની પ્રતિમા અનુસાર ઘડ્યા છે, એમની ઈચ્છા પૂરી કરવાનો આપણા જીવનનો મૂળ હેતુ છે. અને એ આપણે હેતુ ઈસુમાં જ શોધી શકીએ છીએ. એન ક્રિસ્ટો એ વારંવાર એને આપણે મળીએ છીએ કે ઈસુમાં જ આપણે તે સમજી શકીએ છીએ. એટલે આવો આપણે ઈસુને ગ્રહણ કરીએ. અને જ્યારે આપણે ઈસુને ગ્રહણ કરીએ છીએ, ત્યારે ઈશ્વરીય આશીર્વાદ, કૃપા અને પ્રેમના ભાગીદાર બનીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.